મોડાસા હાઈસ્કૂલ શાંતિ નિકેતન કહેવાય, શાંતિ નિકેતન કહેવાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય ગુજરાતી 16મું પ્રકરણ ગતિભંગ. શીર્ષક જોઈને આપણે એવો વિચાર આવે કે આ ગતિભંગ શું છે, તો આપણે એ વિશે જોઈએ. ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે ચાલતા જતા હોય છે. એ એમની ચાલવાની જે ગતિ છે અને રસ્તે જતા એમની મૃત બાળકી, તેના પગલાંની છાપ રસ્તામાં ડુંગરની પત્નીને દેખાય છે. તો તે જોઈને ભાવ વિભોર થઈ જાય છે. એટલે ચાલવાની ગતિમાં ભંગ થઈ ગયો અને પોતાની મૃત બાળકીની ખૂબ યાદ આવી ગઈ. તો આપણે આગળ જોઈએ પહેલાં લેખક શ્રી મોહનલાલ પટેલ વિશે માહિતી મેળવીએ. તો ગતિભંગ પાઠનો પ્રકાર છે લઘુકથા. હવે આપણે લઘુકથા કોને કહીશું? કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નવલકથામાં નાયક કે નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે લઘુકથા એટલે કે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. આવો શ્રી મોહનલાલ પટેલ વિશે જાણીએ. તો મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ તેઓ નિવૃત્તિ જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે. તો આવો આપણે સાંભળીએ આ ગતિભંગ વિશે, જે ધોરણ 10નું 16મું પ્રકરણ છે. પ્રકાર આપણે જોઈ ગયા એ પ્રમાણે લઘુકથા છે. કે નાયક અને નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્ર સ્થાને અહીંયા આલેખવામાં આવ્યો છે. લઘુકથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે, જે અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય છે. ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને તેની પત્નીનું ચિત્ર છે. પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધતી રહી છે. વાર્તાને અંતે કરુણ સભર ચોટ છે. માતાને પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે. આવો હવે આપણે પાઠને સમજીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. સીધો રસ્તો એટલે ઊભો માર્ગ કહેવાય. બંને જણ ઝડપથી જઈ રહ્યા હતા, કારણ કે ગાડી આવવાનો સમય થઈ ગયો હતો. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોઈ. અણસાર એટલે ઈશારો, સંકેત, અને મોડો પડી જવો એટલે એનો ઉત્સાહ જે આવવાનો તો એ ધીમો થઈ જવો. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. એટલે એના પતિએ કહ્યું, ડુંગરે કહ્યું, શું ખોળે છે? એટલે તું શું શોધે છે?
પત્નીએ જવાબ આપ્યો, કંઈ નહીં, ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. પાછો ઝડપથી ચાલવા માટે પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ એટલે કે ગતિ મંદ પડી ગયા. ગતિ ધીમી પડી ગઈ. આમ ગાડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા એટલે લથડિયા. ડુંગરે ગુસ્સો કર્યો, એને ડુંગરે ગુસ્સો થયો. દિવસ આથમવા આવે છે એટલે સૂર્યાસ્ત થવાનો સમય થવા આવ્યો છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો તું આ રીતે એમ કે સમય વેડફીશ તો રસ્તામાં અંધારું થઈ જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો એ બેસી જ ગઈ. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. નહીં આ બાજુના કે નહીં તે બાજુના, એકે બાજુના ના રહેવું એટલે એનો મતલબ એવો થાય કે નહીં ઘરના કે નહીં ઘાટના. પછી આપણે રાત કાઢીશું ક્યાં? એવું ડુંગર એની પત્નીને કહે છે. પત્ની કશું જ બોલી નહીં. ભાવાર્દ્ર બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. બિચારી ભાવ વિભોર થઈ ગઈ. નજરની પીંછીને ધૂળ પર પસવારી એટલે કે મૃત બાળકની જે પગલી હતી ને તે રસ્તામાં એને એમ દેખાય એવું લાગે છે એટલે શોધી રહી છે. જોયું? એ બોલી, શું? મને તો કંઈ દેખાતું નથી. એટલે પત્ની ડુંગરને કહે છે કે આ છાપ તમે જોઈ, આપણી બબલીની છે. થોડા સમય પહેલા બબલી મૃત્યુ પામેલી છે. એટલે ડુંગર કહે છે મને તો છાપ દેખાતી નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. જમીન પાસે આંગળીનો છેડો અડાડી કહે છે, એક ઘાટેલી પગલીની છાપ એ બતાવી રહી હતી. સુંદર બીબુ એક છાપ દેખાતી હતી. આપણી બબલીની જ પગલી જાણે. ડુંગરની પત્ની એમ કહે છે મને તો એમ લાગે છે કે આપણી બબલીની જ પગલી છે. હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું આંગળાની બોર જેવી છાપ છે. ડુંગરની પત્ની ભાવવિભોર થઈ જાય છે અને કહે છે, એને રસ્તામાં જે છાપ દેખાય છે પગલાની, એમાં કહે છે આ તો આપણી બબલીની જ પગલીની છાપ છે. એટલે ડુંગર કહે છે, ગાંડી, એવા પગલા તો ઘણાય હોય. એ લે હવે ચાલ, મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. થોડા સમય માટે ડુંગરની પત્ની ભાવ વિભોર થઈ ગઈ અને એને એની મૃત બબલીની સ્મૃતિ આવી, યાદ આવી, એના સંસ્મરણો યાદ આવ્યા. ત્યારે એ થોડીક ડગી ગયેલી એટલે ભાવ વિભોર થઈ ગયેલી એને થોડીક હમદર્દી આપી એના પતિએ, એટલે સહાનુભૂતિનો બોલ કાઢ્યો. પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. પત્ની કહે છે મને તો એવું લાગે છે કે બબલી મારી સાથે આવતી ને જતી હોય છે ને એ સમયની આ પગલીઓ એની અહીંયા જડાઈ ગઈ છે. એટલે કે હૈયામાં કાયમ કોરાઈ ગઈ છે. આ એ જ પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. એ આપની લાડકી અને એના પગલાની આ છાપ, એની ઉપર પત્નીની નજર ઢળી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. ડુંગર બિચારો પત્નીના મોઢા સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. આકાશના રસ્તે નજરને વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લ્યો હેડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.
અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડી. પત્ની ભાવ વિભોર થઈ ગઈ હતી. એ તો તોય ચાલી ગયું, પણ જ્યારે ડુંગર પોતે લાકડીના ટેકે આકાશ તરફ મોં કરીને ઊભો રહે છે, ત્યારે એને પત્નીને એવું લાગે છે કે હું તો આવી ભાવ વિભોર થઈ ગઈ, પણ મારા પતિ જો આ રીતે થઈ જશે તો અમે બંને અહીંયા શું કરીશું? ફસડાઈ પડીશું, અમને બહુ જ દુઃખ લાગશે. એટલે એ તરત સાવધ બની ગઈ અને ડુંગરને પણ ભાવ વિભોર થવા દેતી નથી. સમયને એને પારખી લીધો અને ડુંગરને કહે છે, તો ચાલો મોડું થશે, આપણે પગ ઉપાડીએ. એમ કરીને બંને બમણા વ્યક્તિ ચાલવા લાગ્યા. ખૂબ સુંદર મજાનો પાઠ આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ સાંભળ્યો. સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, કહેવત અને સ્વાધ્યાય સૌ મિત્રો આપના ગુજરાતીના બનાવેલા ચોપડામાં લખશો અને મોટા અને નાના પ્રશ્નોને તૈયાર કરશો. અસ્તુ.